અવનીના રિસર્ચ દિવેલા આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. बादलों को छुआ है, चखा है कभी, चखोगे तो जन्नत सी फीलिंग आएगी. जिन आसमानों में ये तैरते हैं वो लाल हरे पीले हैं, इनके स्वाद से भरे हैं. खाने में थोड़े बादल मिलाइए, आसमानों में उड़ जाइए. अमूल मलाई पनीर. हमारे यहाँ त्योहारों के नाम अलग हो सकते हैं, लेकिन हर त्योहार का मीनिंग एक ही है, अच्छा खाना. इसलिए आई ऑलवेज यूज तिरुपति ऑयल्स. इसके विटामिन्स एंड न्यूट्रिएंट्स खाने को रखे हेल्थी और मेरी फैमिली को हैप्पी. तिरुपति एडिबल ऑयल्स, हर त्योहार हेल्थी त्योहार. મને સરકારની વિવિધ યોજનાઓની માહિતી ક્યાંથી મળશે? એક ક્લિકથી. અચ્છા, તો આમાં મને કઈ કઈ યોજનાઓનો લાભ મળે એ કઈ રીતે જાણવું? એક ક્લિકથી. અરે વાહ, પણ અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી એની માહિતી ક્યાંથી મળશે? એ પણ એક જ ક્લિકથી. મારી યોજના પોર્ટલ. મારી બધી યોજનાઓ એક જ પોર્ટલ પર. સરકારની વિવિધ યોજનાથી લઈને તેના લાભ મેળવવા સુધીની બધી જ માહિતી મારી યોજના પોર્ટલ પરથી મળી જશે. એ પણ ફક્ત એક જ ક્લિકથી. માહિતી તો મળી ગઈ, એ પણ ઘરે બેઠા બેઠા. અને ફક્ત એક જ ક્લિકથી. તો છે ને, સરકારની યોજનાઓની માહિતી મેળવવી એકદમ સરળ. મારી યોજના પોર્ટલ. મારી બધી યોજનાઓ એક જ પોર્ટલ પર. વેલકમ બેક. સીધો સંવાદમાં વાત કરી રહ્યા છે આપણે અર્થતંત્રના હાલ બેહાલ. ઉગાવ, રોજગારી, બેરોજગારી, ક્યાંક મોંઘવારી, આ તમામ મુદ્દાઓને લઈને વાત થઈ રહી છે. શું સ્થિતિ છે? ફરી એકવાર તમામ ગેસ્ટ જોડાયા છે. સ્વાગત છે આપનું. પલ્લવીબેન, આપને પ્રશ્ન કરવા માગું છું. ગ્રામીણ અર્થતંત્રની અને શહેરની સ્થિતિની ક્યાંક સરખામણીની આપણે વાત કરીએ, ક્યાંક રોજગારીની વાત કરીએ, ક્યાંક મોંઘવારી, રોજગારી શું સ્થિતિમાં છે, કઈ રીતે જુઓ છો આપ આ બંનેને? ક્યાં આપણે સિમિલર, ક્યાંક આપણે સરખામણી જોવા જઈએ તો આપને શું લાગી રહ્યું છે? ક્યાંક શું વિકાસ છેક છેવાડા સુધી એવો પહોંચ્યો છે? જે ગ્રોથ છે તે શું થશે આગળ જતાં? આપને શું એમાં ચેન્જીસ એવો લાગે છે, બદલાવ જોવા મળશે આવનારા સમયમાં પણ, છેલ્લા પાછલા વર્ષોમાં પણ લાગ્યો હોય તો? જી, ગ્રામીણ ક્ષેત્રની વાત કરું તો હું તો એ લોકોના કોન્ટેક્ટમાં હોઉં છું, એટલે કારણ કે સ્ટુડન્ટ જોડે એસોસિએશનમાં ઘણી વખત મારે વાતચીત થતી હોય છે. તમે ગ્રામીણ ક્ષેત્રની જો વાત કરતા હો તો ગ્રામીણ ક્ષેત્રમાં નો ડાઉટ એ લોકોને એટલી ખબર પડે છે કે મારા એકાઉન્ટમાં આટલા રૂપિયા આવ્યા, કે અથવા તો ખેડૂતને આ બેનિફિટ છે. હા, આટલી હું ચોક્કસ અત્યારની જે ગવર્મેન્ટ છે એને એટલી જાગૃતતા લાવી કે ગ્રામીણ ક્ષેત્રમાં એ લોકોને સમજ પડે છે કે ભાઈ અમને આટલા બેનિફિટ મળે છે. પણ આજે જ્યારે આપણે ઇકોનોમીનો સબ્જેક્ટ લીધો છે તો એમાં એ લોકોને કોઈ એવું આપણે એમ કહીએ કે ભવિષ્યમાં તમને ફાયદો થશે કે નહીં થાય, અથવા તો તમે એને પૂછો કે ભાઈ ઇકોનોમી શું છે, કે આપણે કેટલા આગળ વધ્યા, કે ટેક્સેશન શું છે, તો ધે ડોન્ટ નો. એ લોકોને કોઈ જ જાતનું એવું જાતનું નોલેજ નથી. એ લોકોને ગ્રામીણ અને શહેરી ક્ષેત્રમાં તકલીફ ક્યાં છે કે આપણે લોકોનું મકાન ભાડાથી લઈ અને ડે ટુ ડે ના જે આપણા એક્સપેન્સ છે એમાં એટલી હદે કચડાયેલો આ વર્ગ છે શહેરમાં વાત કરું તો, કે એમાંથી બહાર નીકળવું એટલે આપણે રૂટીન જ પ્રોબ્લેમ એટલા બધા હોય છે કે દેશની આજે શું થઈ, કે દેશની ઇકોનોમી ક્યાં પહોંચી, એમાં લોકોને ઇન્ટરેસ્ટ નથી. આ હું તમને પ્રેક્ટિકલી જે વાત છે એ હું તમને કહું છું કે આજે માણસ પોતે પોતાનામાં એટલો બધો ગૂંચવાયેલો હોય છે કે ઘર કેવી રીતે પૂરું કરવું, કે ઇન્કમ કેવી રીતે વધારવી, જેથી જે માણસ ભાડે રહેતો હોય ઘરનું મકાન કરી શકે. બેંક લોન આપતી હોય છે, પણ બેંકના એટલે જાતના હોય છે. એ લોકોને, જે મારા જ છોકરાની વાત કરું તો એને એ ખબર ના હોય કે ભાઈ અત્યારે ટેક્સ જે છે, એમ કે હું આટલું મારી ઇન્કમ છે તો મારે ટેક્સ કેટલો આવશે. એના માટે આખું મારે સમજાવવું પડે કે ભાઈ તું આટલું કરીશ તો આમ ટેક્સ આવશે. ટેક્સનું સ્ટ્રક્ચર આપણું એટલું વિચિત્ર છે જે યંગ જનરેશનને સમજ નથી પડતી. એ લોકોને એટલું જ છે કે ભાઈ અત્યારે આપણે કોઈ પણ રીતે 50,000 રૂપિયા કમાવાના છે તો આપણું ઘર છે સર્વાઈવ થઈ શકશે. બસ આ યંગ જનરેશનની એક મેન્ટાલિટી.
આપણે ચંદ્રકાંતભાઈને પ્રશ્ન કરીએ. ચંદ્રકાંતભાઈ, આપને શું લાગે છે, કેમ કે પાછલા કેટલાક વર્ષો હતા, નાના ઉદ્યોગો હતા, મધ્યમ ઉદ્યોગો હતા, કે જનરલ કિરાણાની દુકાન હોય, તમામ એવા ઉદ્યોગો આવી ગયા, પરંતુ હાલની પરિસ્થિતિએ તેમને ઘણી એવી મુશ્કેલીઓ, કેમ કે મોલ બની ગયા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું, એવું ઓનલાઈન બિઝનેસ, એવું ઈ કોમર્સ બિઝનેસો અત્યારે વધી ગયા, એટલે ક્યાંક હાલની પરિસ્થિતિ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નાના ઉદ્યોગો હોય, મધ્યમ એવા ઉદ્યોગો હોય અને મોટા ઉદ્યોગોની પરિસ્થિતિ આપણા દેશમાં જે હાલની સ્થિતિ છે તેને કઈ રીતે આપ મૂલવો છો? ધંધાની કોઈ બી ધંધાની વાયબિલિટી માટે તમારે એની ઇકોનોમીઝને જોવી પડે. લાર્જ ઇકોનોમીઝ છે, સ્મોલ ઇકોનોમીઝ છે. જેટલા તમારા ફિક્સ ખર્ચા છે તો કોઈ પણ ધંધામાં એના એ જ રહેવાના છે. હવે જેટલો તમે તમારા બ્રેક ઇવન પોઈન્ટથી ધંધાને વધારો ત્યારે એ ફિક્સ ખર્ચાને કવર કરીને તમે કંઈક કમાણી કરી શકો એવી વસ્તુમાં આવો છો. હવે આ નાના ઉદ્યોગોના બ્રેક ઇવન ખર્ચા વધી ગયા, એના કારણે પ્રોડક્ટિવિટી માણસોની ઓછી થતી જાય છે, એના કારણે મોંઘવારીના કારણે પગારમાં ને એમાં ટ્રાન્સપોર્ટેશનના ને બધામાં થયેલા ખર્ચાના વધારાના કારણે એમના બ્રેક ઇવન પોઈન્ટ એટલા મોટા થઈ ગયા કે અને સેલ એ પ્રમાણે છે નહીં. હવે સેલ નથી હોવાનું કારણ તમને તમારી પ્રોડક્શન કોસ્ટ લાર્જ ઇકોનોમીઝ કરતાં વધારે આવી રહી હોય તો યુ આર નોટ ઇન અ પોઝિશન ટુ કોમ્પીટ વિથ ધેમ. હવે એ તમે કોમ્પિટિશન નથી કરી રહ્યા એટલે ઉલટો સેલ્સમાં ઘટાડો થઈ રહ્યો છે. મોટા ધંધાઓ પોતાની કોસ્ટ ઓફ પ્રોડક્શન કંટ્રોલ કરી શકે છે કારણ કે લાર્જ ઇકોનોમીઝના બેનિફિટ એમને મળી રહ્યા છે, એમની પાસે વર્કિંગ કેપિટલ સારી મળે છે, એમને ઓછા વ્યાજની મળે છે. આ બધા સંજોગોના કારણે નાના ઉદ્યોગોએ મોટા ઉદ્યોગો સામે જ્યારે ફાઇટ કરવાનું આવે ત્યારે ઘણું મુશ્કેલ બની રહ્યું છે અને એટલે જ નાના માણસો મરી રહ્યા છે, નાના ધંધાઓ મરી રહ્યા છે. પછી ટ્રેડર્સ હોય તો એમને પણ મુશ્કેલી છે કારણ કે આજે યંગ જનરેશનને કોઈ વસ્તુ ખરીદવા માટે માર્કેટમાં જવું જ નથી. તે મોબાઈલ ઉપર એક એપ્લિકેશન ડાઉનલોડ કરીને 10 મિનિટમાં એમને વસ્તુ ક્યારે મળે છે, ક્યાં મળે છે, સામાન્ય ભાવમાં ફરક હશે તો પણ એને વાંધો નથી, લેવા નથી જવું. હું આજે કોઈકની સાથે વાત કરતો હતો કે અમારા ત્યાં ટાવરમાં એક બેન શાકભાજીની નો ટેમ્પો લઈને આવે છે, એ એમની પાસે બધાના ફોન નંબર છે, ફોન કરે છે અને લોકો એમને ઓર્ડર આપે ત્યારે ખાલી શાકભાજીનો ઓર્ડર નથી આપતો, શાકભાજી કાપીને તૈયાર કરીને સીધું એમને શાકભાજી બનાવી શકે એ રીતનું આપી જાય છે. ભાવ ભલે વધારે મળે, આપવો પડે. તો આ એક યંગ જનરેશનની મેન્ટાલિટી છે. એમાં બે કારણો છે. એમાં પણ મોટા ભાગના મધ્યમ વર્ગમાં બંને જણા અત્યારે કામ કરતા થઈ ગયા, હસબન્ડ વાઈફ બંને, તો એમની પાસે સમયનો પણ અભાવ છે અને જે પૈસાદાર વર્ગ છે એમને પૈસાની પડી નથી, વધારે ભલે આપવા પડે પણ આપણે જેટલી સગવડ મળી રહે એટલી લેવી છે. તો આ બધા સંજોગોને જોતા નાના માણસો, નાના ઉદ્યોગવાળા છે એ મરી રહ્યા છે, નાના વેપારીઓ મરી રહ્યા છે એટ ધ કોસ્ટ ઓફ મોટા ઉદ્યોગપતિઓને ની સામે કોમ્પિટિશન નથી કરી શકતા તેના કારણે. જી પાર્થભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ વિદેશની સરખામણીની વાત આપે આ પહેલા કરી હતી. હવે અન્ય દેશોમાં પણ આપણે જોવા જઈએ ઘણી એવી મંદી છે, ત્યાં પણ નોકરી નથી. અન્ય આપણે દેશોની આપણે વાત કરીએ ત્યાં નોકરી નથી, બેરોજગારી વધારે છે, મોંઘવારી સતત એવી વધી રહી છે. શું આપણા દેશની સ્થિતિ ઉપર ક્યાંક નજર કરીએ? નો ડાઉટ આપણે ઇન્ડિયામાંથી પણ ઘણા એવા અત્યારે સ્ટુડન્ટો પણ જઈ રહ્યા છે બહાર, પરંતુ હાલની સ્થિતિ આપણે અહીંયા જોઈએ, આપ કઈ રીતે જુઓ છો ક્યાંક? કેમ કે અહીંયા બેરોજગારીની સ્થિતિ છે, કેમ કે એજ્યુકેશન પણ એક લેવલ ઉપર વધ્યું છે, પાછલા કેટલાક વર્ષો કરતાં એજ્યુકેશન પણ વધ્યું છે, પરંતુ શું એવો તફાવત આપણને શું એવું તમને લાગતો હોય? કારણ કે યુવાધન છે ને એ અહીંયા નોકરી ના મળે એટલે બીજા દેશમાં જઈને નોકરી શોધવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણું એની સાથે જે એ બૌદ્ધિક લોકો છે એ બીજે ત્યાં જતા રહે છે. એ અંગે શું કહેશો? હું આમાં એક વસ્તુ કહીશ કે તમે જો કેપિટલિઝમની વાત કરતા હોય, આપણે કેપિટલિઝમ તરફ આગળ વધી રહ્યા છે, આપણે સોશિયાલિસ્ટ દેશ નથી, એટલે પહેલાં પહેલું તો એ જોવું પડશે કે આપણે સોશિયાલિઝમમાં જવું છે કે કેપિટલિઝમમાં જવું છે. કેપિટલિઝમના ફાયદા અલગ છે અને સોશિયાલિઝમના ફાયદા અલગ છે. વાત આવે છે કે આપણું જે યંગ જનરેશન છે એ વિદેશ તરફ જઈ રહ્યું છે, પણ તમે કેટલા બધા વિડીયો જોયા હશે, યુકેના જોયા હશે કે તમે જર્મનીના જોયા હશે, કેનેડામાં તો ઢગલો તમને ગણીને બતાવું કે એક રેસ્ટોરન્ટમાં
વેકન્સી પડે એક પોસ્ટ માટે અને 2000 લોકો લાઈન લગાવીને ઊભા હોય. જી. આ રીતની પરિસ્થિતિ કેનેડામાં અને વિકસિત દેશોમાં છે. વિકાસશીલ દેશોની વાત કરીએ તો એમાં બ્રાઝિલ છે, ચાઇના છે, ઇન્ડોનેશિયા છે, ભારત છે અને આ બધામાં અને સાઉથ આફ્રિકા છે. આ બધામાં અત્યારે ભારત સૌથી સારું કરી રહ્યું છે. બીજી વસ્તુ તમે જોવા જાઓ કે લોકોની જે પ્રમાણે ઇન્કમ વધી રહી છે એ પ્રમાણે ખર્ચો પણ વધવાનો જ છે અને બંનેનો આ એક રેશનલ રિલેશન છે બેની વચ્ચે. ઇન્કમ વધશે એટલે ખર્ચો વધશે જ. અને જે રીતે તમે કીધું કે લોકો બહાર જઈ રહ્યા છે, જે બૌદ્ધિક ધન આપણું બહાર જઈ રહ્યું છે, તો એમાં એવું છે કે જે હમણાં ગ્રેજ્યુએટ થઈને નીકળ્યા છે આઈઆઈટીઝ કે પછી આઈઆઈએમ્સ કે પછી જે ટોપ યુનિવર્સિટીઝ છે એ લોકો બધા બહાર જઈ રહ્યા છે. પણ અત્યારે રિવર્સ ટ્રેન્ડ બી ચાલી રહ્યો છે છેલ્લા 2-3 વર્ષથી. ઘણા બધા એન્જિનિયર્સ અને ડોક્ટર્સ આપણા જે પાછલા 10 વર્ષથી કે 15 વર્ષથી વિદેશમાં છે એ લોકો હવે પાછા આવી રહ્યા છે અને નવા લોકો જઈ રહ્યા છે. તો આ વસ્તુ પહેલી વાર થઈ રહી છે. મેં આ વસ્તુ પહેલા નથી જોઈ કોઈ દિવસ. પહેલા એવું હતું કે બધા બહાર જ જતા હતા, કોઈને અહીંયા રહેવું જ નહોતું. હવે એવું છે કે બહાર રહેવાવાળી પબ્લિક પાછી આવવા માંડી છે. સિદ્ધાર્થભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. આ તમામ મુદ્દા ઉપર તો વાત થઈ, પરંતુ આપે આ પહેલાં જે મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા, ગ્રામીણ ક્ષેત્રમાં ક્યાંક કોરોના સમયે એવું અર્થતંત્ર કરોડરજ્જુ બનીને ક્યાંક સાબિત થયું, કેમ કે ખેતી આપણી ખૂબ જ સારી છે, હરિયાળી ક્રાંતિ આપણે કહીએ છીએ. પરંતુ ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, વિદેશોની સરખામણી ક્યાંક આપણે અહીંયા કરવા જઈએ, રૂપિયો નબળો થઈ રહ્યો છે ક્યાંક. શું એવા કારણો આપને એવું લાગે છે? કેમ કે નો ડાઉટ વિકાસ થઈ રહ્યો છે આપણે ગણીએ છીએ, પરંતુ વાસ્તવિકતા પણ ક્યાંક છે. પેટ્રોલનો દર એટલો વધ્યો છે, રૂપિયો નબળો. આ તમામ મુદ્દાઓ પાછળ શું કારણો આપ જવાબદાર માનો? આપણો કુંજભાઈ, જ્યારે ભારત દેશ આઝાદ થયો ને ત્યારે હું ખોટો ના હોઉં તો $1 બરાબર 3 રૂપિયા હતા. અથવા તો એમ સમજીએ ને કે એક પીપરમેન્ટ લેવી હોય ને કે ગોળી લેવી હોય ને તો $1 આપો અને $1 આપો તો સમકક્ષ હતો. પણ આઝાદીના 75 વર્ષ થઈ ગયા અને રૂપિયો 85 રૂપિયાએ પહોંચ્યો. તો મને એવું લાગે છે 2047માં જ્યારે 100 વર્ષ થશે તો રૂપિયો અને ડોલર 100 રૂપિયાએ પહોંચશે કે કેમ? એક બાજુ 5 ટ્રિલિયન ઇકોનોમી છે, એટલે બહુ વિરોધાભાસ આ બધું દેખાઈ રહ્યું છે કે ખરેખર જો દેશ વિકાસ થતો હોય ને તો રૂપિયો મજબૂત થવો જોઈએ, જે નથી થઈ રહ્યો ગમે તે કારણોસર. પણ આપણે તો સાદા માણસો છે. ફુગાવો પણ વધી રહ્યો છે, તો એ રિઝનેબલ ફુગાવો હોય તો એ વિકાસની નિશાની કહેવાય, પરંતુ અંકરાતીઓ ફુગાવો હોય તો એ વિકાસની નિશાની ના કહેવાય. એ તો લોકોની આવક ખાઈ જાય રાક્ષસની જેમ. એટલે આ ગંભીર મુદ્દે હવે આ વખતના બજેટમાં શું થાય છે એ આપણે આશા રાખી શકીએ. બીજું મોટું લોચા લાપસી એ છે કે આ જે ખાતું તો સરકારમાં જે ખાતું છે ને એ બહુ ડેન્જર છે કે બધાને મલાઈદાર ખાતા જોઈએ છે. તો એની જો પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન સાચા હૃદયથી સરદાર પટેલની ભાવનાથી કરવામાં આવે કે જે બાબા સાહેબ આંબેડકરે બંધારણ આપ્યું છે એ હેતુસર જો પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન થાય તો 100% ભારતની કેપેસિટી એટલી છે. 5 ટ્રિલિયન નહીં, આવનારા વર્ષોમાં 15 ટ્રિલિયન ને અમેરિકાની 25 ટ્રિલિયન હોય તો 25 થી 30 વર્ષમાં આપણે બની શકીએ એમ છે. પરંતુ જે બાબુઓ છે એ એમને શુદ્ધ નિષ્ઠાથી અને જે 4 સ્તંભો છે બધા એની રીતે બરાબર કામ કરે તો ભારતની ગતિને કોઈ રોકી શકે એવું નથી. અને જે ડિજિટલ પુશ મળી રહ્યું છે તો એ આનું સાબિત કરે છે કે સૌથી વધારે ફાઇનાન્સ ટ્રાન્ઝેક્શન ઓનલાઈન આખા વિશ્વમાં ભારતમાં થાય છે. એટલે પેલા અમેરિકાવાળા તો મોંમાં આંગળા નાખી ગયા કે ભાઈ તમે આ કઈ રીતે કરી શકો છો? તો એ આપણા યુવા ટેલેન્ટની અનુભવની વડીલો છે તો એ માર્ગદર્શન આપતા રહેતા હોય અને આપણા ટેલેન્ટની ચાડી પૂરે છે કે આપણે પણ કંઈક કરી શકીએ એમ છે. ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ ઉપર વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગમાં સેમિકન્ડક્ટર ભલે દેર આવે દુરુસ્ત થાય પરંતુ ખૂબ સારું કામ થઈ રહ્યું છે. એટલે ઓવરઓલ ફ્યુચરિસ્ટિક જોઈએ તો બહુ મજબૂત પાયો ભારતનો બની રહ્યો છે. પરંતુ જે નાના મોટા હિકઅપ્સ છે એને સરકારે અને આપણે બધાએ ધ્યાનપૂર્વક લેવા પડે. વસ્તુ એડ કરીશ, જે રૂપિયો તૂટવાની વાત છે પણ એમાં પણ તમે વૈશ્વિકીકરણના રીતે તમે જુઓ તો ભારત ચીન પછી અને મેક્સિકો પછી ત્રીજો એકમાત્ર દેશ છે જેનો રૂપિયો જેની કરન્સી $US સામે ત્રીજા નંબરે છે જે તૂટી નથી. -2.6% આપણો રૂપિયો તૂટ્યો છે. જ્યારે તમે બ્રિટિશ પાઉન્ડ જુઓ,
તમે યુરો જુઓ, સ્વિસ ફ્રેન્ક જુઓ, જાપાનીઝ યેન જુઓ કે પછી બ્રાઝિલિયન રિયલ જુઓ, તે લોકોની કરન્સી તો 20% તૂટી છે 2024માં. અને બીજી વસ્તુ, રોજગારી ઉપર આજથી 10 વર્ષ પહેલાં મને એવો આઈડિયા નથી કે કોઈનો 5 લાખ પગાર હોય મહિનાનો. આજે હું તમને અમદાવાદમાં 10,000 લોકો બતાવું કે જેનો 5 લાખ પગાર હશે મહિનાનો. તો આ એક બતાવે છે કે ગ્રોથ થઈ રહ્યો છે, સુપર ગ્રોથ થઈ રહ્યો છે. હા, જે ગ્રાઉન્ડ લેવલ પર અને બેઝિક લેવલ ઉપર રોજગારીની જે પ્રોબ્લેમ છે એ સરકારે સોલ્વ કરવી જ જોઈએ. અને મારું એવું માનવું છે કે વોકેશનલ ટ્રેનિંગ કે એ ટાઈપના સેન્ટર સરકારે જેટલા બને એટલા વધારે ઊભા કરવા જોઈએ, જેથી કરીને અન્ય દેશોની આપ સરખામણીની વાત કરો છો. વૈશ્વિક સ્તર ઉપર યુક્રેનનું જે યુદ્ધ છે, યુક્રેન રશિયાની જે સ્થિતિ છે, ઇઝરાયલની સ્થિતિ છે, તેની કોઈ અસર આપણે, કેમ કે ક્રૂડથી લિંક ઘણી એવી બાબતોમાં રિલેટેડ છે, આપણા દેશની ઇકોનોમીને શું તેની અસર ક્યાંક પહોંચી રહી છે, આપને લાગે એવું? હા, અત્યારે આપણે એકચ્યુઅલી બેસ્ટ પરિસ્થિતિમાં છીએ, કેમ કે આપણે રશિયા જોડેથી 40-50% ડિસ્કાઉન્ટ પર આપણે ક્રૂડ ઓઇલ લઈ રહ્યા છે અને આપણે એ જ ક્રૂડ ઓઇલને રિફાઇન કરીને આપણે યુરોપને વેચી રહ્યા છે. યુરોપે એના પર સેન્કશન મૂકેલા છે રશિયા ઉપર અને આપણે એ જ ક્રૂડ ઓઇલને આપણે રિફાઇન કરીને બીજી પ્રોડક્ટ બનાવીને આપણે યુરોપને વેચી રહ્યા છે. બીજી વસ્તુ કે જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટની વાત છે, જે એફડીઆઈની વાત છે, તો અત્યારે યુરોપમાં પરિસ્થિતિ એ રીતની છે કે યુરોપની જે મેઇન 2 કન્ટ્રીઝ છે, જે 2 મેઇન દેશો છે લોકોના, જર્મની અને ફ્રાન્સ, તો એ લોકોની જે ઇન્ડસ્ટ્રી છે, જે કંપનીઓ છે, એટલી બધી હેરાન થઈ ગઈ છે આ યુદ્ધના લીધે, રશિયા અને યુક્રેનના યુદ્ધના લીધે. કેમ કે એ લોકોની બેઝિકલી જે એનર્જી છે, ગેસ છે લોકોનો, ઇન્ડસ્ટ્રીને મળી રહે ગેસ, એ રશિયાથી આવતો હતો. 2 પાઇપલાઇન હતી, એક પાઇપલાઇન ઓલરેડી રેડી હતી, નોર્થ સ્ટ્રીમ 1 અને નોર્થ સ્ટ્રીમ 2 જે બનતી હતી, અંડર કન્સ્ટ્રક્શન હતી, પણ યુદ્ધના લીધે એ બંને પાઇપલાઇન તૂટી ગઈ છે. અત્યારે જર્મની અને ફ્રાન્સનું જે ગેસ છે એ કતારથી આવે છે, 4 ગણા મોંઘા ભાવે જે રશિયા આપતું તેના કરતાં. તો અત્યારે સિચ્યુએશન એ છે કે એ લોકો રાહ જોઈને બેઠા છે કે ટ્રમ્પ સરકાર આવીને ચાઇના ઉપર કઈ રીતની એક્શન લે છે, એના પછી આઈડિયા આવશે કે શું થશે. કેમ કે એ લોકો જોડે 2 ઓપ્શન છે, આઈધર એ લોકો ચાઇના જશે કાં તો પછી ભારત આવશે. ચંદ્રકાંતભાઈ, આપણે હવે અહીંયાની ક્યાંક વાત ઉપર આવીએ. આપનું શું માનવું છે? હું સરળ શબ્દોમાં પૂછવા માંગુ તો આપણો મધ્યમ વર્ગ જે આપણા દેશમાં છે, કહીએ કે સામાન્ય કે ખાનગી કંપનીમાં ક્યાંક નોકરી કરતો હોય, જે માણસનો પગાર 20,000 થી 30,000 રૂપિયા લઈને હોય, તેનું મહિનાનું પૂરું નથી થતું. મધ્યમ વર્ગની હાલત સોડી વચ્ચે સોપારી જેવી છે. આ સ્થિતિમાં શું બદલાવ, ચેન્જીસ આપને લાગે છે? હાર્ડ ટાસ્ક ક્યાં વધી ગયો છે આ સ્થિતિ મુજબ? આપને શું લાગે? મધ્યમ વર્ગનો હમણાંનો હું છેલ્લો આંકડો વાંચતો હતો ત્યારે 43 કરોડ લોકો એવા છે આપણા દેશમાં કે જેમની ઇન્કમ વાર્ષિક 5 લાખ રૂપિયાથી 30 લાખ વચ્ચેની ઇન્કમ છે. હવે આ ઇન્કમને આપણે અત્યારની મોંઘવારી અને અત્યારના જે આપણે બી હવે સ્પેન્ડિંગ ઇકોનોમી તરફ જઈ રહ્યા છીએ. આપણે જે એક ઇકોનોમી બચત ઇકોનોમી તરીકે આપણે ઓળખાતા હતા, પણ હવેનું યંગ જનરેશનને એવું નથી વિચાર આવતો કે હું ત્રીજી પેઢી માટે બી કે બીજી પેઢી માટે બચત કરું. તો આપણે સ્પેન્ડિંગ ઇકોનોમી થઈ રહી છે, એટલે ખર્ચા વધતા જાય છે. સામે આવકના સ્ત્રોત એટલા ન હોય તો એ સ્પેન્ડિંગ ઇકોનોમીને સપોર્ટ કરવા માટે અને એનો સ્પેન્ડિંગ પાવર વધારવા માટે સરકારે ઇન્કમ ટેક્સના સ્લેબમાં એવા ફેરફાર કરવા પડે કે જેથી એની ઘરે લઈ જવાની જે આવક છે એ આવક વધે, તો એ સ્પેન્ડિંગ વધે તો નાના ઉદ્યોગોને ને એ લોકોને પણ ફાયદો થાય અને આપણી જીડીપીમાં પણ એનો સપોર્ટ મળી રહે. તો સરકારે જે ટેક્સના સ્લેબ છે એમાં ફેરફાર કરવા પડશે. સરકારે ટેક્સના અમલીકરણમાં પણ ફેરફાર કરવા પડશે, કારણ કે અત્યારે એકાઉન્ટેબિલિટી ઓફ ધી ઓફિસર્સ ઇઝ મેઇન ઇશ્યુ. તમે જે ફેસલેસ એસેસમેન્ટનો કન્સેપ્ટ લાવવામાં આવ્યો, નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ આપણા વડાપ્રધાનશ્રીનો, અને બહુ જ સારો કન્સેપ્ટ કે જેનાથી કરપ્શન ઇરેડિકેશનનું બહુ સારું કામ થઈ શકે. એ સારા ઓબ્જેક્ટિવ સાથે આખું જે પ્રકરણ લાવવામાં આવ્યું ઇન્કમ ટેક્સના એક્ટમાં, પણ તમે એનું અમલીકરણ જુઓ
તો આ પ્રોજેક્ટ ફેલ જાય એટલા માટે અધિકારીઓ દ્વારા અનાપ શનાપ એસેસમેન્ટ કરવામાં આવ્યા. અમદાવાદમાં ગયા 2023-24 એસેસમેન્ટ યરમાં 400 કરોડના ઉપરના એડિશન થયેલા કેસીસ, 100 ઉપર કેસીસ એવા હતા કે જે બધાએ હાઈકોર્ટમાં સીધું જવું પડ્યું. તમારી પાસે ખરેખર એવું છે કે તમે પહેલાં CIT અપીલ પાસે જાઓ, પછી ટ્રિબ્યુનલ પાસે જાઓ અને પછી હાઈકોર્ટ પાસે જાઓ, પણ પરિસ્થિતિ એવી નિર્માણ કરી દીધી કે બધાએ હાઈકોર્ટ પાસે જવું પડ્યું અને હાઈકોર્ટના જજ દ્વારા એવા સ્ટ્રિક્ચર પાસ કરવામાં આવ્યા કે સરકાર શું કરી રહી છે, આની જો એકાઉન્ટેબિલિટી નહીં આવે તો આ બધું તમે જે કંઈ ફેસલેસ કરો છો એનો કોઈ મિનિંગ નહીં રહે. તો તમારે કોઈ બી વસ્તુ ખોટી થઈ રહી હોય અધિકારીઓ દ્વારા, તો જેમ માણસ એક SSC કંઈક ભૂલ કરે છે તો તમે ઇન્ટરેસ્ટ પેનલ્ટી નાખો છો, એવા જ પ્રોવિઝન્સ અધિકારીઓ માટે પણ લાવવા જરૂરી છે. પલ્લવીબેન, આપને પ્રશ્ન કરવા માંગુ છું, આપને શું લાગે છે, નોટબંધી આવી, GST લાગુ થયું, એ પછી ક્યાંક કોરોનાનો એવો આપણે સમયગાળો પણ જો ઘણું એવું રોજગારીને લઈને ઘણા એવા ઇસ્યુ પણ આવ્યા, નાના ઉદ્યોગોના ઇસ્યુ થયા, આ તમામ બાબતે કઈ રીતે જુઓ છો આપને? એક મધ્યમ વર્ગનું શું આ બાબતે ક્યાંક સમજવાનો પ્રયાસ કરવો છે? જી કુંજભાઈ, આમાં હું જે પણ કહીશ ને એ સમાજનું એક પ્રતિબિંબ છે એમ માનજો. કારણ કે આજે પર્સનલી ક્યારે હું કઈ વાત કરતી જ નથી. હું એક જે સમાજને જોઈ રહી છું કે આજે ઘરમાં કામ કરતા માણસો હોય એને જોઈ રહી છું, કે આજુબાજુનું સરાઉન્ડિંગ જે એટમોસ્ફિયર જોઈ રહી છું, તો એ લોકો ડે ટુ ડે લાઈફમાં જે સ્ટ્રગલ કરતા હોય છે એ સ્ટ્રગલને હું તમારા માધ્યમ દ્વારા વ્યક્ત કરું છું, એ લોકોની ભાવનાઓને, એ લોકોની આશાઓને. આમાં કેવું છે કે ચોખ્ખા જે બે ભાગ પડી ગયા છે ને, કે એક અતિ હાઈ પ્રોફાઇલ પર્સનાલિટી છે જે વર્ગ છે, અને બીજો જે છે એક નિમ્ન વર્ગ, મધ્યમ વર્ગ છે. હવે જે અતિ ઉચ્ચતમ વર્ગ છે તો એ લોકોને પૈસાવાળાને એને બધી જ એમ કે સપોઝ આજે GDP વધ્યો ઘટ્યો એને કોઈ ફરક નથી પડવાનો. ફરક કોને પડશે? જે આ ભાઈએ અત્યારે વાત કરી કે ભાઈ 43 કરોડ લોકો, હવે વિચાર કરો કે 140 માંથી 43 કરોડ લોકો મધ્યમ વર્ગ છે. આજે તમારે અને BJP ગવર્મેન્ટ સારું કરી રહી છે. હવે ડિજિટલાઇઝેશન જે બધું થયું તો એમાં કેટલા બધા ફ્રોડના કિસ્સા થયા, કેટલા બધા ફ્રોડ. મારા પોતાના ફોનમાં મેં ઓછામાં ઓછા 143 નંબર મેં બ્લોક કરેલા છે. એટલા બધા ખોટા ફોન આવે છે. તો આ બધું પ્રોન્સ અને કોન્સ બંને છે. તમે જ્યારે વિકાસ કરો છો ત્યારે આમાં ખાસ કરવાની જરૂર શું છે કે જે પર્ટિક્યુલર અત્યારે જે યંગ જનરેશન છે, યંગ જનરેશન તો હું નહીં કહું પણ એના કરતાં બી નાના જે 12થમાં છે, કે તમે કોલેજમાં જે સ્ટુડન્ટ છે કે માસ્ટર્સ કરે છે, તો આ લોકોને આ જે છોકરાઓ છે ને એવું એક એજ્યુકેશન એવી રીતનું પૂરું પાડો કે એ આગળ BCom BA થઈને બેઠા ન રહે, એ લોકો કંઈક ઇનોવેટિવ કંઈક આઈડિયા કરે. શિક્ષણમાં ખાસ સુધારો જો કરે ને તો આપણી આ દેશની ખરેખર એટલી બધી ઇન્ટેલિજન્ટ જે અત્યારનું જનરેશન છે, આમ આંગળીના વેઢે લોકો મોબાઈલ ઉપર ધારે કરી શકે, આપણને તો કલ્પના ના આવે ત્યાં તો ક્યાંય ને ક્યાંય પહોંચી ગયા હોય. તો આ જે યંગ જનરેશન છે, કે જે બાળકો છે, કે જે યુવાનો છે, કોલેજમાં ભણતા છોકરાઓ, એ લોકોને એવા રસ્તે એવું એજ્યુકેશન આપો, ટેકનિકલી એટલું એજ્યુકેશન આપો કે તો દેશમાં કોઈ બેરોજગારી, કોઈ આવો અનએમ્પ્લોયમેન્ટ કે પોવર્ટી આવો કોઈ સવાલ નહીં રહે. કારણ કે જે અપર લેવલ છે, આજે સપોઝ આઈ હેવ કમ્પ્લીટેડ 60 years of age, તો હવે હું સીધું વિચારું કે ભાઈ મારે કેટલા વર્ષ કાઢવાના. અત્યારે જે જનરેશનને આપણે શીખવાડવાની જરૂર છે, જો એને અત્યારની જે ગવર્મેન્ટ છે જો એને પકડીને એને ટ્રેનિંગ આપશે ને તો 100% ભારતની ઇકોનોમી ક્યાંયનો ક્યાંય જશે. જી સમયનો અભાવ છે. પ્રફુલભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું અંતમાં. પાર્થભાઈએ પણ જે વાત કરી, ક્યાંક વૈશ્વિક અન્ય દેશોની સરખામણીની ક્યાંક વાત કરી, વાર્ષિક આવકનું જે ક્યાંક પ્રમાણ વધ્યું છે, ઘણા એવા લોકોનો એવો વર્ગ છે તેમનો વાર્ષિક પગાર વધ્યો છે, પરંતુ આપણે સરખામણીએ ક્યાંક બેઝિક જોવા જઈએ તો ઘણા એવા લોકો છે જે મધ્યમ વર્ગ છે, જે રીતના સસ્ટેન કરી રહ્યા છે. નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો, ટેક્સ માળખાને લઈને વાત થઈ, રૂપિયો જે ક્યાંક નબળો પડ્યો તેની વાત થઈ, ક્યાંક વિદેશી નિવેશ, વિદેશી મૂડી પણ ક્યાંક બહાર જવાની વાત થઈ. જે આ તમામ મુદ્દાઓને આપ કઈ રીતે મૂલવો છો અને ક્યાંક ચેન્જીસ ટાસ્ક આપણા માટે શું બની રહેશે? કેમ કે ત્રીજા નંબર પર જે અર્થવ્યવસ્થા પહોંચાડવાની છે અત્યારે જે વાત કરો, પરંતુ હાલની આ કરંટ સિચ્યુએશનને જોતા આપ કઈ રીતે મૂલવશો? પાર્થભાઈ, જે વૈશ્વિક ઇકોનોમીને વિશ્વના જે ઊભા થયેલા સંજોગો છે એની વાત કરી. આજે તમે જો કે રશિયા અને યુક્રેન વચ્ચે કેટલા લાંબા સમયથી યુદ્ધ ચાલે છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું ચાલે છે અને નાના નાના ઉદ્યોગો તો સંખ્યાબંધ ચાલે છે. એક વચ્ચે ડિબેટમાં એક વિચારક ભાઈ આવ્યા હતા, એણે કહ્યું કે નાના નાના યુદ્ધો 40 જેટલા ચાલે છે, જે આપણને ખબર જ નથી. આ જે યુદ્ધો ચાલે છે એની આખા વિશ્વની ઇકોનોમી ઉપર અસર થયેલી છે. એક વૈશ્વિક મંદી પણ આવી છે. આજે યુક્રેન છે એ બીજા દેશોને અનાજ પૂરું પાડતું, તો હવે અનાજ અત્યારે એ ઉગાડી જ શકતું નથી. એટલે આવા ઘણા બધા જે સંજોગો ઊભા થયા છે, એની સંજોગોની આ જે વિશ્વ છે એક નાનું એક ગામડું થઈ ગયું છે, તો એની અસર આપણા દેશમાં પડવાની જ છે, પડ્યા વગર રહે પણ નહીં. કોઈ જ એવી આપણે વિદેશ નીતિને એવું હોય કે અટકાવી, મનમોહનસિંહ છે એને જ્યારે આખા વિશ્વમાં મંદી હતી ત્યારે એમણે કેટલાક કડક પગલાં લઈ એને અટકાવી શક્યા હતા, પરંતુ બધી વખતે એ શક્ય નથી હોતું. અને જે ઠક્કર સાહેબે વાત કરી લાલ ફિત્તાશાહીની, રેડ ટેપિઝમની, એ 100% ઉદ્યોગો, નાના ઉદ્યોગો, મોટા ઉદ્યોગો બધાને નડે છે. ઘણી વખત તો ભ્રષ્ટાચાર એટલી હદે છે કે લોકો નાના ઉદ્યોગ ચાલતો હોય ને તે બંધ કરી અને અન્યત્ર શિફ્ટ થઈ જાય છે. મારા જ એક મિત્ર વડોદરાની અંદર એનો સારી વસ્તુ ચાલતી હતી, હું જો એનું સ્પષ્ટ કહીશ તો એ ખુલ્લું પડી જશે. તો એ PhD થયેલા હતા, એ સબ્જેક્ટમાં ડૉક્ટરેટ થયેલા હતા, અને એણે એ ઉત્પાદન બંધ કરી અને એક હું અમેરિકા, મારો દીકરો છે, હું ત્યાં જતો રહું, હું નાની દુકાન કરીશ, કારણ કે મારે અહીંયા હું જે કમાઉં છું એ મારા માટે કમાઉં છું કે સરકારી અધિકારીઓ માટે, એ જ મને ખબર નથી પડતી. આ હદે ભ્રષ્ટાચાર છે નાની મોટી બાબતોમાં. સિદ્ધાર્થભાઈ જે કહ્યું ખાતું નહીં, સિદ્ધાર્થભાઈ ખા તુંય ખા ને હુંય ખાઉં, એમ ખા તું. એટલે આ જે ખાતું છે ને એનાથી લોકો, અને જો એને કારણે જ જે ઠક્કર સાહેબે કહ્યું ને કે એક સારી યોજના હોય તો અમલ નથી થવા દેતા. ભૂતકાળની અંદર જેટલી વહીવટી સુધારણાની વાતો આવી હતી એ અધિકારીઓ ઉડાડી દીધી છે. માધવસિંહ વખતે એક બારી પ્રથા આવી હતી કે એક જ બારીથી કામ થઈ જાય, તો જુદા જુદા 18 ટેબલ ઉપર પૈસા કઈ રીતે વેચાય, એટલે એક બારી પ્રથા બંધ કરી દીધી. ચિમનભાઈ પટેલ વખતે ભ્રષ્ટાચાર નિવારણ અને એવી એક યોજના આવી હતી, ત્વરિત નિવારણ કેન્દ્ર, પ્રશ્નોના ત્વરિત નિવારણ કરો. એ યોજના 1 વર્ષ પછી બંધ કરી દીધી. કેશુબાપા વખતે આવી હતી નાગરિક અધિકાર પત્ર, બંધ કરી દીધી. લોકોને ઉપયોગી કોઈ પણ યોજના હોય તો સરકારી અધિકારીઓ ચાલવા દેતા નથી, એ એટલું જ સત્ય છે. બાકી આપણા દેશની અંદર બહુ જ પોટેન્શિયલ છે, બહુ જ ઘણી બધી શક્તિઓ પડેલી છે. જે પલ્લવીબેને કહ્યું ને કે યુવાનો છે આજે ખૂબ જ શક્તિશાળી છે, એમનો IQ છે એ ઘણો ઊંચો છે. અને હવે જે ડિજિટલ ક્રાંતિ છે એના પછી હવે AI આવશે, ત્યારે રોજગારીના માટે તમારે નવી તકોય ઊભી થશે ને રોજગારી ગુમાવવાની તકોય ઊભી થશે, ત્યારે તો આખું વાતાવરણ પણ પલટાશે. એટલે જે પલટાતું વાતાવરણ છે એમાં આપણે એક સારું સ્વપ્ન જોઈએ કે ભારત છે એ 2047માં વિકસિત રાષ્ટ્ર બને, અને આપણું અત્યારે જે અર્થશાસ્ત્રની વાત કરીએ છીએ એનું કોઈ ફૂલ ગુલાબી ચિત્ર ઊભું થાય. હેવ અને હેવ નોટ, ગરીબ અને તવંગર વચ્ચેની જે ખાઈ છે પહોળી થતી જાય છે, એ ઈચ્છે કે થોડી સમતોલ થાય. ચોક્કસ. એક સેકન્ડ છે. હા, એટલે ટેક્સ લેબમાં મને એવું સાંભળવા મળ્યું છે કે આવનારા બજેટમાં 15 લાખ સુધીની એ લોકો મર્યાદા લાવવાના છે. એટલે બજેટ છે એના પર લોકોની આશા મંડાયેલી છે, લોકોની ચોક્કસ બજેટમાં કંઈક સારી વસ્તુ આવશે. જી ચોક્કસ. સમયનો અભાવ છે. પાર્થભાઈ, પ્રફુલભાઈ, પલ્લવીબેન, સિદ્ધાર્થભાઈ, ચંદ્રકાંતભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, આપનો અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. અંતમાં કહેવાનું એટલું થાય, આવનારા સમયમાં પણ લોકોની પણ આશા અપેક્ષા છે. મધ્યમ વર્ગ ક્યાંક આશા રાખીને બેઠું છે કે મારું શું રોજગારી છે તે ક્યાંક વધવી જોઈએ. ચોક્કસ યુવા વર્ગ આશા રાખીને બેઠું છે, રોજગાર વધે. ગૃહિણીઓ આશા રાખીને બેઠી છે ક્યાંક મોંઘવારી છે તેનું પ્રમાણ ઘટે. પરંતુ ચેન્જીસ પણ શું આવે છે આવનારા સમયમાં, ક્યાંક ઇકોનોમી ક્યાં જઈને અટકે છે, શું સુધારો આવે છે, ચેન્જીસ આવે છે, તે આવનારા સમયમાં જોવું રહ્યું. અત્યારે આ ચર્ચામાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ.
જીવો જીવવા દો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા સાથે ગુજરાત સરકાર કામ કરતી હોય છે. સાથે વિવિધ સંસ્થાઓ અને પ્રકૃતિ પ્રેમીઓ સહયોગ કરી રહ્યા છે.